નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હિરલ પંડ્યા. વાંકાનેર ગામની આ ગ્રામસભા હાલ સમગ્ર જિલ્લામાં ભારે ચર્ચાનો વિષય બની છે. પંચાયત ધારા મુજબ ગામના વિકાસ માટે યોજાયેલી આ સરકારી બેઠકમાં શરૂઆત શાંતિપૂર્ણ થઈ હતી, પરંતુ જેવી ગામના વિકાસ કાર્યો, પાક્કા રસ્તા, ગટર અને અન્ય નાણાકીય કામકાજ અંગે પ્રશ્નોત્તરી શરૂ થઈ કે તુરંત જ મામલો ગરમ થઈ ગયો હતો. ગ્રામજનોનો આક્ષેપ છે કે ગામમાં થયેલા ભ્રષ્ટાચાર અને અધૂરા કામો અંગે જ્યારે પંચાયત સમક્ષ લેખિત અને મૌખિકમાં રજૂઆતો કરવામાં આવી ત્યારે મહિલા સરપંચે જવાબ આપવાને બદલે ઉગ્ર વર્તન કરવાનું શરૂ કરી દીધું હતું. આ દરમિયાન મહિલા સરપંચના પતિ પણ ગ્રામજનો સાથે દલીલોમાં ઉતરી પડ્યા હતા, જેને લઈને લોકોનો આક્રોશ બેવડાયો હતો. ગ્રામસભામાં યોગ્ય વ્યવસ્થા ન હોવાના કારણે અને સવાલોના સંતોષકારક જવાબ ન મળતા ગ્રામજનોમાં ભારે રોષ જોવા મળ્યો હતો. તંગ બનેલા વાતાવરણ વચ્ચે ગ્રામસભામાં ભારે આક્ષેપ પ્રત્યાક્ષેપો પણ થયા હતા અને સમગ્ર સભામાં અવ્યવસ્થાના દ્રશ્યો સર્જાયા હતા. આ ઘટના બાદ વાંકાનેર ગામના રાજકારણમાં ભારે ગરમાવો આવી ગયો છે અને આગામી દિવસોમાં આ મામલો ઉચ્ચ વહીવટી સ્તરે પહોંચે તેવા એંધાણ વર્તાઈ રહ્યા છે. હું વાંકાનેર ગામનો જાગૃત નાગરિક છું અને આજે 5/6/2026ના રોજ ગામસભા યોજાયેલી. તેની અંદર હું મારા ગામના જે રજૂઆત કરવાની હોય તે અંગે હું ગામસભામાં જોડાયેલો અને મારી સાથે બીજા 70થી 80 લોકો પણ જોડાયેલા. ત્યારે મેં મારા ગામની અંદર જે વાંકાનેરમાં જે સ્થાનિક તલાવ આવેલું છે તેની અંદર ગટરનું ગંદુ પાણી અટેચ કરેલું હોય તે અંગે ટૂંક સમયની અંદર ચોમાસું આવતું હોય ને તે અંદર મેં રોગચાળો ફેલાય તો સતત જવાબદારી કોની હોય તેવી રજૂઆતો કરતા મહિલા સરપંચ ઉકસાઈ જઈને મને એવું કીધેલું કે ભાઈ તારે જઈ જવું હોય ત્યાં જા, તારેથી જે થાય એ કરી લે અને મારી પર હાથ પણ ઉગાવેલો. મને એવું પણ કીધેલું કે તને ખોટા એટ્રોસિટીના કેસમાં ફસાવી દઈશું. જો વાંકાનેર ગામની અંદર આ જ રીતના તમામ વહીવટો જ મહિલા સરપંચને તેઓના પતિ દ્વારા જ જો કરવામાં આવતા હોય તો પછી ગામસભા કરવાનો કોઈ મતલબ જ નથી થતો. પછી ગામસભા રાખવાની કોઈ મિનિંગ જ નથી. બ્યુરો રિપોર્ટ, નેશન પ્લસ ન્યૂઝ, સાવલી. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.